હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? મજામાં બધા? ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર નંબર 11 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી 3D નો લેક્ચર નંબર 2 છે. યાદ કરો, ફર્સ્ટ લેક્ચર ની અંદર શું આપણે ડિસ્કસ કર્યું? ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન. સૌથી પહેલા યાદ કરો ફ્રેન્ડ્સ કે આ ચેપ્ટરના મેઇનલી બે પોઈન્ટ છે, એક છે લાઇન્સ અને બીજું છે પ્લેન્સ. પણ હવે એનસીઈઆરટી ના સિલેબસ મુજબ બોર્ડ ગુજસેટ એન્ડ જેઈ મેઇન્સ ની અંદર લાઇન્સ ટોપિક છે, જેની અંદર ટોટલ 4 ટોપિક્સ આપણે જોવાના છે. તો સૌથી પહેલા એ યાદ કરી લ્યો, કયા 4 ટોપિક આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. મેઇન ટોપિક છે લાઇન્સ. એની અંદર સૌથી પહેલો ટોપિક ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન, જે ઓલરેડી લેક્ચર નંબર 1 માં ડિસ્કસ થઈ ગયું. સેકન્ડ ટોપિક ઇક્વેશન ઓફ અ લાઇન, ઇક્વેશન ઓફ અ લાઇન, જે આજનો આપણો મેઇન ટોપિક છે. થર્ડ વન એંગલ બિટવીન ટુ લાઇન્સ, એંગલ બિટવીન ટુ લાઇન્સ. એન્ડ ફોર્થ વન ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. ચલો, તો દરેક સ્ટુડન્ટે જે ટોપિક નંબર 1 હતો ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન, જેની અંદર મેઇનલી આપણે 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા, 4 પોઈન્ટ્સ. તો એને રિલેટેડ વર્ક દરેક સ્ટુડન્ટે હોમવર્ક અને પ્રેક્ટિસ થિયરી બધું જોઈ લીધું હશે. યસ ઓર નો? યસ, ઓકે, ગુડ. અગાઉ મેં જેમ વાત કરી તેમ કે આખું ચેપ્ટર હવે તો લાઇન્સ જ છે, મેઇન 4 ટોપિક છે, તો આખું ચેપ્ટર વિથ થિયરી આપણે મોઢે થઈ જવું પડે, બરાબર? તો ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇનના જે 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા એ ઝડપથી જોઈ લઈએ. તો કે સૌથી પહેલા, જો તમારે કોઈ લાઇનના ડાયરેક્શન કોસાઇન્સ એટલે કે દિક કોસાઇન જાણવા હોય તો એના માટે પહેલા જાણવા પડે ડાયરેક્શન એંગલ્સ. ડાયરેક્શન એંગલ્સ એટલે કે જો તમને આલ્ફા બીટા ગામા ગીવન હોય, આલ્ફા શું છે? એક્સ એક્સિસ સાથે બનાવેલો એંગલ, બીટા વાય એક્સિસ સાથે બનાવેલો એંગલ, ગામા ઝેડ એક્સિસ સાથે બનાવેલો એંગલ. તો જો આ ત્રણેય એંગલ્સ ગીવન હોય એને કહેવાય ડાયરેક્શન એંગલ્સ. હવે એને કોસ એપ્લાય કરી દો એટલે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. આને કહેવાય ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન. એના બીજા 3 નામ હતા એલ એમ એન, એલ એમ એન. ઓકે. અને જો કોઈ વેક્ટરના ડાયરેક્શન કોસાઇન્સ તમે ફાઇન્ડ કરતા હો તો એનું એક જ ગ્રુપ મળે, ઓનલી વન ગ્રુપ. બટ લાઇનના ડાયરેક્શન કોસાઇન્સના કેટલા ગ્રુપ મળે છે? 2. એક મળે છે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, અને બીજું મળે છે માઇનસ કોસ આલ્ફા, માઇનસ કોસ બીટા, માઇનસ કોસ ગામા. બીકોઝ લાઇન હેઝ 2 ડાયરેક્શન, એ તમને ખ્યાલ છે. તો આલ્ફા બીટા ગામા ડાયરેક્શન એંગલ્સના 2 ગ્રુપ હોય, ડાયરેક્શન કોસાઇન્સના 2 ગ્રુપ હોય. આ ડિસ્કસ કર્યું હતું. પછી ડિસ્કસ કર્યું હતું ડાયરેક્શન રેશિયોઝ. જો તમને એ બી સી ગીવન હોય, any 3 numbers which are proportional to direction cosines are called direction ratios. આ ABC છે ડાયરેક્શન રેશિયોઝ. જો એબીસી ગીવન હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જે આપણે ડિરાઈવ કરી હતી એના પરથી આપણને એલએમએન મળી જાય. L is equal to plus or minus a upon under root a square plus b square plus c square. M is equal to plus or minus b upon and also n is equal to plus or minus c upon under root a square plus b square plus c square. તો આ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, રિલેશન બિટવીન ડાયરેક્શન કોસાઇન્સ, જે LMN નું ગ્રુપ છે એની વચ્ચેનું રિલેશનનું મેઇન ફોર્મ્યુલા ધેટ ઇઝ L square plus M square plus N square is equal to 1. એટલે કે cos square alpha plus cos square beta plus cos square gamma is equals to 1. ચલો, આ ફોર્મ્યુલાનો ક્યારે યુઝ કરવાનો છે? જ્યારે તમને 2 એંગલ્સ આલ્ફા બીટા ગીવન હોય તો ગામા મળી જાય, cos alpha cos beta given હોય તો થર્ડ ડાયરેક્શન કોસાઇન્સ ની વેલ્યુ મળી જાય, ત્યારે એનો યુઝ કરવાનો છે. પછી આમાં sin સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર ગામા, ઝડપથી યાદ કરો શું આન્સર આવતો હતો? 2. એન્ડ cos 2 આલ્ફા પ્લસ cos 2 બીટા પ્લસ cos 2 ગામા, આન્સર -1. અને લાસ્ટ થિંગ કે જો કોઈ લાઈન 2 પોઈન્ટ્સ માંથી પાસ થાય, કોઈ લાઈન 2 પોઈન્ટ P એન્ડ Q માંથી પાસ થાય, P ના કોઓર્ડિનેટ્સ હોય x1 y1 z1, Q ના કોઓર્ડિનેટ્સ હોય x2 y2 z2, તો લાઈનની ડાયરેક્શન કેવી રીતે મળે? યાદ કરો ફોર્મ્યુલા x2 - x1 upon pq, કોમા
y2 minus y1 upon pq, કોમા z2 minus z1 upon pq. તો આ મળી ગયું cos આલ્ફા, cos બીટા, cos ગામા, ડાયરેક્શન કોસાઇન્સ. અને એના જે ન્યુમરેટર છે x2 minus x1, y2 minus y1, z2 minus z1, એને તમે ડાયરેક્શન રેશિયોસ કહી શકો, abc. તો આ 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા અને રિલેટેડ ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કર્યા હતા. ક્લિયર બધાને? પ્રોપર રિવાઇઝ થઈ ગયું છે? મેં કીધું એમ અહીંયા બેઠેલા બધા સ્ટુડન્ટને આખું ચેપ્ટર આવી રીતે મોઢે થઈ જવું પડે વિથ થિયરી. આજનો હવે આપણો ટોપિક છે ઇક્વેશન ઓફ અ લાઇન. ઇક્વેશન ઓફ અ લાઇન. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇક્વેશન of a line in space means 3D. રેખાનું સમીકરણ. ગુજરાતીમાં રેખાનું સમીકરણ. કોઈ પણ મેથ્સ વાળા સ્ટુડન્ટ હોય અને ઇક્વેશન ઓફ અ લાઇન જ્યારે આવે ત્યારે તરત તમને યાદ આવશે ax plus by, ax plus by plus c equals to 0. આ ખ્યાલ છે બધાને? તો આને પણ લાઇનનું ઇક્વેશન જ કહેવાય, પણ એ છે 2D માં, ઇન 2D, 2 ડાયમેન્શન. કોઈ પ્લેનની અંદર કોઈ લાઇન હોય તો એનું ઇક્વેશન છે ax plus by plus c equals to 0. હવે આપણે લાઇનના ઇક્વેશનની વાત કરવાની છે ઇન સ્પેસ, એટલે કે ઇન 3D. ઓકે, તો આ 2D નું ઇક્વેશન છે, હવે 3D માં વાત કરવાની છે. તો આજના ટોપિકની અંદર મેઇન 4 ફોર્મ્યુલા તમારે લર્ન કરવાની છે. એ 4 ફોર્મ્યુલા આવડશે એટલે બધા જ ક્વેશ્ચન આન્સર આવડશે. ઓકે, એ 4 ફોર્મ્યુલા કઈ છે એના માટે જોવાની છે બે મેઇન સિચ્યુએશન. મેઇન બે સિચ્યુએશન જોવાની છે અને બંને સિચ્યુએશનમાં આપણને 2 ફોર્મ્યુલાઝ મળવાની છે. સૌથી પહેલું કે જ્યારે તમને એક પોઈન્ટ આપેલું હોય, મતલબ લાઈન એક પોઈન્ટમાંથી પાસ થતી હોય, લાઈન passes through a point, passes through a point. એન્ડ સેકન્ડ કે લાઈન ને પેરેલલ એક વેક્ટર ગીવન હોય, લાઈન ને પેરેલલ વેક્ટર ઇઝ ગીવન. એટલે કે રેખાને સમાંતર એક સદિશ આપેલું હોય. ચલો આ પહેલી સિચ્યુએશન ના પોઈન્ટ્સ યાદ રાખી લ્યો કે જ્યારે લાઈન એક પોઈન્ટમાંથી પાસ થાય અને પેરેલલ વેક્ટર ગીવન હોય, એટલે કે જે પેરેલલ વેક્ટર છે ને એ લાઈનની ડાયરેક્શન છે, એવું પણ યાદ રાખી શકો. આ ફર્સ્ટ સિચ્યુએશન. અને સેકન્ડ સિચ્યુએશન છે કે અ લાઈન passes through 2 given points, 2 given points. ચલો આજનો મેઇન ટોપિક કયો છે? ઇક્વેશન ઓફ અ લાઇન ઇન સ્પેસ. તો એના માટે સૌથી પહેલા આ બે સિચ્યુએશન લર્ન કરી લ્યો. બે સિચ્યુએશન તમને ક્વેશ્ચનમાં ગીવન હશે. એક પોઈન્ટ આપેલું હોય તો લાઈન ને પેરેલલ એક વેક્ટર આપેલો હશે, ધેટ ઇઝ ડાયરેક્શન ઓફ લાઈન, ડાયરેક્શન ગીવન હશે. ઓર તમને passes through 2 given points, લાઈન બે પોઈન્ટ્સ માંથી પાસ થાય છે એ સિચ્યુએશન. આ બે માંથી એક સિચ્યુએશન આપી હોય ત્યારે લાઈન નું યુનિક ઇક્વેશન મળે. યુનિક ઇક્વેશન મીન્સ વોટ? કે જો આવી કોઈ એક સિચ્યુએશન હોય તો એ કેસમાં લાઈનનું એક જ ઇક્વેશન મળે, બીજા કોઈ ઇક્વેશન સેટિસ્ફાય ન કરતા હોય. સિમિલરલી કોઈ લાઈન બે પોઈન્ટ્સમાંથી પાસ થાય તો ત્યારે પણ લાઈનનું એક જ ઇક્વેશન મળશે. એટલે કે આ બે કેસમાં યુનિક ઇક્વેશન તમને મળવાના છે. તો ચલો વન બાય વન બંને સિચ્યુએશન જોઈએ, ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ અને ફોર્મ્યુલા પણ પાછા બે ફોર્મમાં છે, જોઈ લઈએ. ચલો ચલો આજનો ટોપિકનો પહેલો પોઈન્ટ, again a line passes through a point, એક પોઈન્ટમાંથી પાસ થાય છે એન્ડ પેરેલલ વેક્ટર ઇઝ ગીવન. પેરેલલ વેક્ટર યાદ રાખવાનો છે વર્ડ. તો એ કેસમાં લાઈનનું ઇક્વેશન કેવી રીતે મળશે? ચલો જુઓ. આ 3 ડાયમેન્શન, પોઝિટિવ એક્સ એક્સિસ, પોઝિટિવ વાય એક્સિસ, પોઝિટિવ ઝેડ એક્સિસ. હવે એક લાઈન ડ્રો કરું છું જેનું મારે ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. ચલો આ એક આપણે લાઈન ડ્રો કરી. એ લાઈન કોઈ સ્પેસમાં
કોઈ એક્સિસ ને પણ કટ કરતી હોય, કોઈ પ્લેન ને પણ કટ કરતી હોય, મતલબ ઓક્ટેન્ટ માંથી પણ પાસ થતી હોય, કોઈ એક્સિસ પર હોય, એ તમને ખ્યાલ આવી ગયો. હવે આ લાઈન નું મારે ઇક્વેશન જોતું છે. હવે મને ગીવન શું છે તો કે એક પોઈન્ટ લાઈન પરનું એક પોઈન્ટ, સપોઝ કે એને હું કહી દઉં પોઈન્ટ એ, એક પોઈન્ટ આપેલું છે અને એનો પોઝિશન વેક્ટર સપોઝ કે વેક્ટર ઓ એ હોય, એને હું કહી દઉં વેક્ટર એ. પોઝિશન વેક્ટર કોન્સેપ્ટ યાદ છે બધાને? ક્લિયર છે? યસ. ઇનિશિયલ પોઈન્ટ ઓરિજિન, ટર્મિનલ પોઈન્ટ ઓફ પોઈન્ટ એ ઇટસેલ્ફ, એને કહેવાય પોઝિશન વેક્ટર. તો આ વેક્ટર એ પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર છે. ચલો, તો એક પોઈન્ટ ગીવન છે, એને લઈ લીધું પોઈન્ટ એ. હવે લાઈન ને પેરેલલ વેક્ટર એક આપેલો હશે, પેરેલલ વેક્ટર. ઈ પેરેલલ વેક્ટર હું લઈ લઉં વેક્ટર બી. લાઈન ને પેરેલલ વેક્ટર બી. આ પેરેલલ વેક્ટર છે અને લાઈન ની ડાયરેક્શન પણ કહી શકાય, ડાયરેક્શન ઓફ ધેટ લાઈન. ચલો, તો હવે આ લાઈન નું ઇક્વેશન કેવી રીતે મેળવશું? વેક્ટર નો યુઝ કરીને. કઈ રીતે? ધ્યાન આપજો એકદમ. હવે હું શું કરું છું, મારે લાઈન નું ઇક્વેશન જોતું છે. પહેલા તો દરેક સ્ટુડન્ટ 2D માં લાઈન નું ઇક્વેશન યાદ કરો, ધેટ ઇઝ ax + by + c = 0. બરાબર? તો આ લાઈન નું ઇક્વેશન તમને શું આપે? સપોઝ કે x ની ડિફરન્ટ તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો y ની ડિફરન્ટ વેલ્યુ મળે. યસ ઓર નો? યસ. તો એનો મતલબ કે આ જે લાઈન છે ને એના પર ઘણા બધા પોઈન્ટ્સ છે, મેની પોઈન્ટ્સ, મતલબ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ. તમે x કોઓર્ડિનેટ ની વેલ્યુ મૂકો તો તમને y ની મળે, y ની વેલ્યુ મૂકો તો x ની મળે. એટલે આ જે લાઈન છે એ ઘણા બધા પોઈન્ટ્સ આપે, લાઈન પરના પોઈન્ટ્સ કે જે આ ઇક્વેશન ને સેટિસ્ફાય કરતા હોય. તો સિમિલરલી 3 ડાયમેન્શનમાં આ લાઈન નું ઇક્વેશન જે અત્યારે આપણે ભણીએ છીએ શું આપશે? લાઈન પર જેટલા પોઈન્ટ્સ છે, આ લાઈન L છે, એના પર જેટલા પોઈન્ટ્સ છે એ દરેકના પોઝિશન વેક્ટર આપશે. દરેકના પોઝિશન વેક્ટર આપણને મળવાના છે. તો એના માટે હું એક કામ કરું, લાઈન પરનું એક પોઈન્ટ, વધારાનું એક પોઈન્ટ લઉં છું. ચલો ધ્યાન આપજો. લાઈન પરનું એક પોઈન્ટ હું લઈ લઉં, ધેટ ઇઝ પોઈન્ટ P. જુઓ, એ સેમ લાઈન ઉપર એક પોઈન્ટ P, ઈ લાઈન પરનું કોઈ પણ એક પોઈન્ટ છે અને સપોઝ કે એનો પોઝિશન વેક્ટર છે વેક્ટર R. આ જે પોઈન્ટ P લીધો એનો પોઝિશન વેક્ટર વેક્ટર R લઈ લીધો મેં. હવે મારે આ લાઈન L નું ઇક્વેશન જોતું છે. તો જુઓ તો મને એક વેક્ટર P એ મળે કે ન મળે? વેક્ટર P એ મળી શકે? યસ ઓર નો? યસ. જોઈનિંગ 2 પોઈન્ટ્સ P એન્ડ A. તો વેક્ટર P ની ફોર્મ્યુલા અથવા તો વેક્ટર P કેવી રીતે મેળવી શકાય? ઝડપથી પોરબંદર માંથી ભાઈ આન્સર આપો. વેક્ટર P કઈ રીતે મળ્યા બેટા આપણને? યસ, એક્ઝેક્ટલી. OA - OP યાદ છે બધાને? યસ. પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ A માઇનસ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ P. તો એ આપણને મળી જશે વેક્ટર A - વેક્ટર R થી. હવે આ એક વેક્ટર, બીજો વેક્ટર હું લઉં છું વેક્ટર B. વેક્ટર B જે લાઈન ને પેરેલલ વેક્ટર છે. હવે જે વેક્ટર PA છે અને વેક્ટર B કેવા વેક્ટર થશે કયો મને? પેરેલલ વેક્ટર્સ. અને એને તમે કોલિનિયર વેક્ટર્સ પણ કહી શકો. યસ ઓર નો? ટાઇપ્સ ઓફ વેક્ટર્સ માં બધું ક્લિયર છે. યસ. તો આ PA વેક્ટર, વેક્ટર PA અને વેક્ટર B પેરેલલ વેક્ટર થશે. કોલિનિયર પણ તમે બોલી શકો. તો ત્યારે વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર. વેક્ટર PA ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ વેક્ટર B લખી શકાય. યસ ઓર નો? આ ખ્યાલ છે. ગુડ. તો હવે વેક્ટર PA કઈ રીતે આપણને મળે? તો કે વેક્ટર OA માઇનસ વેક્ટર OP. વેક્ટર OA કયો છે? વેક્ટર A. અને વેક્ટર P નો પોઝિશન વેક્ટર શું છે? વેક્ટર R માઇનસ વેક્ટર R ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા વેક્ટર B. હવે સપોઝ કે મેં કીધું એમ કે લાઈન નું ઇક્વેશન તમને આપશે શું? તો કે લાઈન પર જેટલા પણ પોઈન્ટ છે એના પોઝિશન વેક્ટર. તો એક કામ કરી, આ PA વેક્ટર લીધો ને એની બદલે હું AP વેક્ટર લઈ લઉં. AP વેક્ટર લઈ લઉં. જોજો લઈ શકાય. શું કામ? મારે સબ્જેક્ટ બનાવવો છે વેક્ટર R ને, મારે વેક્ટર R ને સબ્જેક્ટ બનાવવો છે એટલા માટે. બીજું જે લખ્યું હતું એ બધું સાચું જ હતું. હવે વેક્ટર AP લઈ લીધું તો વેક્ટર AP કઈ રીતે મળે? વેક્ટર R માઇનસ વેક્ટર A.
તમે કહો સર નહીં મારે વેક્ટર પી જ લેવું છે, તો ભાઈ ચાલે. ઓકે, અત્યારે મેં વેક્ટર એપી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ વેક્ટર બી લીધું. હવે લાઈનનું ઇક્વેશન મીન્સ લાઈન પર જેટલા પણ પોઈન્ટ્સ છે ને એ બધાના પોઝિશન વેક્ટર મારે જોતું છે. તો હું અહીંથી વેક્ટર આર ને સબ્જેક્ટ બનાવું તો વેક્ટર આર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વેક્ટર એ છે ને રાઈટ સાઈડ લઈ જાઓ તો વેક્ટર એ પ્લસ થશે પ્લસ લેમ્બડા વેક્ટર બી. ફ્રેન્ડ્સ, આજનું ફર્સ્ટ ફોર્મ્યુલા વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન. આજનું ફર્સ્ટ ફોર્મ્યુલા ચલો લર્ન કરી લ્યો. આ છે લાઈનનું ઇક્વેશન ઇન સ્પેસ. વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી. અને આમાં ત્રણ વેક્ટર્સ તમને દેખાય છે અને આના પરથી આપણને જુદા જુદા પોઈન્ટ્સના લાઈન પર જેટલા પોઈન્ટ્સ છે એના પોઝિશન વેક્ટર મળવાના છે, એટલે આને કહેવાય વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન. વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન, લાઈન એલ. વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી. ચલો હજી એકવાર મારી સાથે બોલી જાઓ. પહેલા સિચ્યુએશન યાદ રાખી લો. સિચ્યુએશન કઈ છે? અ લાઈન પાસીસ થ્રુ અ પોઈન્ટ. એક પોઈન્ટ ગીવન હોય અને લાઈન ને પેરેલલ વેક્ટર બી ગીવન હોય તો ત્યારે લાઈનનું વેક્ટર ઇક્વેશન થશે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી. હવે કોઈ પણ ઇક્વેશન કે ફોર્મ્યુલા ભણો ત્યારે એની અંદર શું છે એકદમ ક્લિયર હોવું જોઈએ. તો દરેક સ્ટુડન્ટ આની અંદર જે ચાર વસ્તુ બતાવી છે ચારે ચાર સમજી લો અને દરેક લર્ન કરશો. ચલો જુઓ શું છે. સૌથી પહેલા જે ગીવન હતું એ તો બહુ ઈઝી છે. વેક્ટર એ તો કે લાઈન જે પોઈન્ટમાંથી પાસ થાય છે એનો પોઝિશન વેક્ટર. હજી એકવાર યાદ રાખી લો. વેક્ટર એ શું છે? જે પોઈન્ટમાંથી લાઈન પાસ થાય છે એનો પોઝિશન વેક્ટર. ક્લિયર? ઓકે. પછી વેક્ટર બી શું છે? લાઈન ને પેરેલલ વેક્ટર, અથવા તમે એને લાઈનની ડાયરેક્શન પણ કહી શકશો. લાઈન ને પેરેલલ વેક્ટર. ચલો બે વસ્તુ તો ક્લિયર છે. હવે વોટ ઇઝ વેક્ટર આર? લાઈન પર જેટલા પણ પોઈન્ટ્સ છે એનો પોઝિશન વેક્ટર. જેમ જેમ ફ્રેન્ડ્સ લેમ્બડા બદલાય, લેમ્બડા ચેન્જ થાય એમ વેક્ટર આર બદલાતો જાય. એનો મતલબ લેમ્બડા હું 2 મૂકું તો તમને કોઈ એક પોઈન્ટનો પોઝિશન વેક્ટર મળે લાઈનના ઇક્વેશન પરથી. લેમ્બડા હું 5 મૂકું તો બીજા એક પોઈન્ટનો પોઝિશન વેક્ટર મળે. લેમ્બડા -2 મૂકું તો ત્રીજા પોઈન્ટનો પોઝિશન વેક્ટર મળે. ચલો આ જે ઇક્વેશન છે એ શું આપે તમને? ક્લિયર એકદમ. લાઈન પર જેટલા પોઈન્ટ છે એનો પોઝિશન વેક્ટર. ઘણીવાર ફોર્મ્યુલા લર્ન કરી નાખીએ પણ એનો આપણને મિનિંગ નો ખ્યાલ હોય. ચલો હવે યાદ રાખી લો. આ શું છે? તો કે લાઈન પરના કોઈ પણ પોઈન્ટનો પોઝિશન વેક્ટર. ફોર્મ્યુલા બોલો તો what is vector r? પોઝિશન વેક્ટર ઓફ એની પોઈન્ટ ઓન ધ લાઈન. ગમે એ પોઈન્ટનો. આ ફિક્સ છે, જે એક પોઈન્ટ આપ્યું તો એનો પોઝિશન વેક્ટર. આ ફિક્સ છે પેરેલલ વેક્ટર બી. અને લેમ્બડા એટલે કોઈ પણ સ્કેલર વેલ્યુ, પોઝિટિવ નેગેટિવ 0 હોઈ શકે. ચલો તો પહેલું ઇક્વેશન બધા યાદ રાખી લીધું છે. વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી. ગુડ. આને કહેવાય વેક્ટર ઇક્વેશન. હવે સપોઝ કે વેક્ટર નો ગીવન હોય અને કોઓર્ડિનેટ્સ ગીવન હોય તો આપણે કાર્ટેશિયન ફોર્મમાં આ ઇક્વેશન કન્વર્ટ કરીએ. એટલે આ સિચ્યુએશનનું આ ફોર્મ્યુલા એ વેક્ટર ઇક્વેશન. એવું જ બીજું જેને કહેશું કાર્ટેશિયન ઇક્વેશન. કાર્ટેશિયન ઇક્વેશન. અગેન ફોર્મ્યુલા લખું છું. વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી. લેમ્બડા બિલોંગ્સ ટુ આર. જ્યારે પણ આ ફોર્મ્યુલા યુઝ કરો ત્યારે બાજુમાં લેમ્બડા બિલોંગ્સ ટુ આર લખી નાખવાનું છે. ઓકે. હવે મેં શું કીધું કે મારે કાર્ટેશિયન ફોર્મમાં આ ફોર્મ્યુલા જોતું છે. તો એક કામ કરીએ. આ પોઈન્ટ એ જે ગીવન હતું ને એના કોઓર્ડિનેટ્સ લઈ લઈએ x1 y1 z1. x1 y1 z1. પછી જે વેક્ટર બી જે છે એના કોમ્પોનેન્ટ્સ લઈ લઈએ. વેક્ટર બી ના કોમ્પોનેન્ટ્સ a1 b1 c1 લઈ લઈએ. ચલો a1 b1 c1. એટલે કે વેક્ટર બી ને તમે આમ લખેલો હોય વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ a1 i cap પ્લસ b1 j cap પ્લસ c1 k cap. અથવા ઓનલી એબીસી લઈ લઈએ તોય ચાલશે. લર્ન કરવામાં ઓનલી એબીસી સારું પડશે તો આપણે એબીસી ખાલી લઈ લઈએ એબીસી. જો આ ત્રણેય શું છે? વેક્ટર બી ના કોમ્પોનેન્ટ્સ છે. ઓકે. એટલે કે વેક્ટર બી માં જે ટર્મિનલ પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ્સ એ બી સી છે. અને હવે વેક્ટર આર વૈધો. વેક્ટર આર કોણ હતું? તો કે એની પોઈન્ટ. લાઈન પરના કોઈ પણ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ લઈ લઈએ x, y, z. x, y, z. તો આ વેક્ટર આર ને કેમ લખી શકાય? વેક્ટર આર ને
એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. ઓકે, તો હવે આ ઇક્વેશન પરથી મારે કાર્ટેશિયન ફોર્મ્યુલા લાવવું છે, તો ઝડપથી આ ત્રણેય વસ્તુ આની અંદર સબસ્ટિટ્યુટ કરીએ. ચલો જુઓ, ધેરફોર આ ત્રણેય વસ્તુ આની અંદર મૂકી દો એટલે અહીંયા આવશે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. ફોર્મ્યુલા ઉપર ફોકસ કરો. પછી વેક્ટર એ, તો જો પોઈન્ટ એના કોઓર્ડિનેટ્સ x1 y1 z1 હોય તો વેક્ટર એ કઈ રીતે લખાય? x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ. ઓકે, પ્લસ લેમ્ડા. અને વેક્ટર બી કઈ રીતે લખાશે? તો કે abc કોઓર્ડિનેટ્સ છે એટલે ai કેપ પ્લસ b j કેપ પ્લસ c k કેપ. ઓકે, ચલો આ ફર્સ્ટ વેક્ટર r, પછી વેક્ટર a અને વેક્ટર b ત્રણેય આપણે ઇક્વેશનમાં મૂકી દીધા. આટલું ક્લિયર બધાને? ઓકે, હવે હું શું કરું છું? હવે લેમ્ડા ફાઇન્ડ કરું. તો પહેલા તો આ બાજુ એડિશન કરી નાખીએ, તો કે x1 પ્લસ લેમ્ડા a i કેપ પ્લસ y1 પ્લસ લેમ્ડા b j કેપ પ્લસ z1 પ્લસ લેમ્ડા c k કેપ. અને આ બાજુ xi કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ. ઓકે, હવે આ બેને કમ્પેર કરો. આઈ કેપ ના કોએફિશિયન્ટ ને મતલબ સ્કેલર કોમ્પોનેન્ટ્સ ને કમ્પેર કરો. તો x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ લેમ્ડા a. એવી જ રીતે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ લેમ્ડા b. z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ લેમ્ડા c. ત્રણેયમાંથી લેમ્ડા ને સબ્જેક્ટ બનાવીએ તો x1 ને આ બાજુ લાવો એટલે x માઇનસ x1 અપોન a, આ મળ્યું લેમ્ડા. પછી y માઇનસ y1 અપોન b, આ મળ્યું લેમ્ડા. અને આમાંથી z માઇનસ z1 અપોન c ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. અને હવે આ ત્રણેયને જો i લેમ્ડા છે, i લેમ્ડા છે, i લેમ્ડા છે, તો ત્રણેયને કમ્પેર કરીને ઇક્વલ્સ કરી નાખીએ તો આપણને લાઈનનું કાર્ટેશિયન ઇક્વેશન મળી જશે. ધેટ ઇઝ x minus x1 upon a is equals to y minus y1 upon b is equal to z minus z1 upon c. ચલો લર્ન કરો. કાર્ટેશિયન ઇક્વેશન of a line. આ હતું વેક્ટર ઇક્વેશન, એનું ને એનું કાર્ટેશિયન ઇક્વેશન. x minus x1 upon a વચ્ચે ઇક્વલ્સ ટુ આવશે. લેમ્ડા ની વેલ્યુ કમ્પેર કરીએ છીએ. is equal to y minus y1 upon b is equals to z minus z1 upon c. આજે મેઇન 4 ફોર્મ્યુલા ભણવાના છે. 2 ફોર્મ્યુલા તમારી સામે છે. પહેલા સિચ્યુએશન યાદ કરો. A line passes through a point and parallel vector is given. એ કેસમાં એનું વેક્ટર ઇક્વેશન, ચલો વેક્ટર ઇક્વેશન બોલો. વેક્ટર r is equal to વેક્ટર a plus લેમ્ડા વેક્ટર b. લેમ્ડા belongs to r. કાર્ટેશિયન ઇક્વેશન ચલો યાદ રાખી લો દરેક સ્ટુડન્ટ. x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to z minus z1 upon c. જેવી રીતે વેક્ટર ઇક્વેશનમાં કઈ વસ્તુ શું છે, આ શું છે, વેક્ટર એ શું છે, વેક્ટર બી, આ બધું ક્લિયર હોવું જોઈએ એકદમ. સિમિલરલી કાર્ટેશિયન ઇક્વેશનમાં કઈ વસ્તુ શું છે એ ક્લિયર હોવું જોઈએ. ચલો યાદ રાખો. આ x1 y1 z1 શું છે? x1 y1 z1 શું છે ભાઈ? તો કે લાઈન જે પોઈન્ટ માંથી પાસ થાય છે એના કોઓર્ડિનેટ્સ. જે પોઈન્ટ એ માંથી પાસ થાય છે એના કોઓર્ડિનેટ્સ. ચલો આ યાદ રહી ગયું. ગુડ. પછી જે પેરેલલ વેક્ટર બી ગીવન છે એના કોમ્પોનેન્ટ્સ છે a b c. હવે સાંભળો, આ abc જે ડિનોમિનેટરમાં છે એના માટે એક વાત કરું છું, સાંભળજો. ઈ કોણ છે abc? તો કે વેક્ટર બી ના કોમ્પોનેન્ટ્સ. વેક્ટર બી ને આપણે ai કેપ પ્લસ b જે કેપ પ્લસ c કે કેપ લખો. તો જે ડિનોમિનેટરમાં abc છે એના માટે 3 વસ્તુ હું બોલું છું, ત્રણેય યાદ રાખજો. ધે આર સ્કેલર કોમ્પોનેન્ટ્સ ઓફ વેક્ટર બી. આ તો ક્લિયર છે, સ્કેલર કોમ્પોનેન્ટ્સ. સેકન્ડ, એને વેક્ટર બી ના ડાયરેક્શન રેશિયોસ પણ કહેવાય. યસ ઓર નો? કોઈ વેક્ટરના સ્કેલર કોમ્પોનેન્ટ્સ ઈ જ વેક્ટરના ડાયરેક્શન રેશિયોસ કહેવાય. ઓકે, તો આ છે ડાયરેક્શન રેશિયોસ ઓફ લાઈન, સોરી વેક્ટર બી. એઝ વેલ એઝ સાંભળજો, આપણે શું વાત થઈ કે ઈ જે વેક્ટર બી હતો ને પેરેલલ વેક્ટર, ઈ જ આપણે લાઈનની ડાયરેક્શન ગણીએ છીએ. તો એના જે ડાયરેક્શન રેશિયોસ છે વેક્ટર બી ના, એને લાઈન એલ ના પણ, આ લાઈન જે હતી એના પણ ડાયરેક્શન રેશિયોસ કહેવાય. તો આના 3 નામ છે. સ્કેલર કોમ્પોનેન્ટ્સ ઓફ વેક્ટર બી,
ડાયરેક્શન રેશિયોઝ ઓફ વેક્ટર બી એઝ વેલ એઝ ડાયરેક્શન રેશિયોઝ ઓફ લાઇન એલ. આ જે લાઇન એલ નું ઇક્વેશન ફાઇન્ડ કર્યું એના ડાયરેક્શન રેશિયોઝ. ચલો ક્લિયર. તો આ બધું યાદ હોવું જોઈએ. ગુડ. અને લાસ્ટ વન, વોટ આર ધીસ એક્સ વાય ઝેડ? એક્સ વાય ઝેડ શું છે? તો કે લાઇન પરના કોઈ પણ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ. ઈ કોણ છે? વેક્ટર આર ના કોમ્પોનેન્ટ્સ એક્સ વાય ઝેડ. એટલે એને એમ યાદ રાખશું, લાઇન પરના કોઈ પણ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ. જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ, ઇક્વેશન લખશું, ત્યારે એક્સ વાય ઝેડ માં કાંઈ મૂકવાનું નથી. મૂકવાનું છે આ x1 y1 z1 એન્ડ a b c. ચલો બંને ફોર્મ્યુલા એકદમ યાદ રહી ગઈ બધાને. પહેલા તો આપણે બંને ફોર્મ્યુલા ડિરાઈવ પણ કરી. બહુ ઈઝી કોન્સેપ્ટ છે. યસ, ઓકે. ચલો હવે મોડ્યુલમાં હાઇલાઇટ કરી લ્યો, પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જશું. તો આનું પહેલા મોડ્યુલમાં, પછી આપણે સેકન્ડ કેસ જોઈએ. ચલો સૌથી પહેલા મોડ્યુલ ઓપન કરો. A line is uniquely determined. એટલે કે એક જ ઇક્વેશન મળે. કયા કેસમાં? પહેલું, it passes through a given point. એક પોઈન્ટ ગીવન હોય and has given direction. યા તમે લખી શકો પેરેલલ વેક્ટર. ગીવન ડાયરેક્શનમાં લખી શકો પેરેલલ વેક્ટર આપેલો હોય. ઓકે. અને સેકન્ડ, it passes through two given points. જેના ફોર્મ્યુલા હમણાં આપણે ડિરાઈવ કરીએ. પહેલાના ડિરાઈવ થઈ ગયા છે એટલે એ જોઈ લો. મેં 3D માં થોડીક રિલેટેડ ફિગર ડ્રો કરી હતી, પણ ઈ ખાલી એક્સપ્લેન કરવા માટે જ છે. આ સિમ્પલ ફિગર એ ડ્રો કરેલી. જુઓ, પહેલો કેસ, line passing through a given point and parallel vector is given. ગુજરાતી મીડિયમ વાળા, રેખા એક બિંદુમાંથી પસાર થાય અને એને સમાંતર એક સદિશ આપેલો હોય. શબ્દો પાછા જોજો, બોર્ડ ગુજસેટમાં તો ગુજરાતીમાં આવશે. યસ. તો ચલો સૌથી પહેલા એનું વેક્ટર ઇક્વેશન અને બોક્સ કરો. વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ લેમ્બડા વેક્ટર b, લેમ્બડા બિલોંગ્સ ટુ r. અને એમાં કઈ વસ્તુ શું છે એ લખી નાખો. વેક્ટર r શું છે, વેક્ટર a શું છે, વેક્ટર b શું છે. આ ક્લિયર જ હોવું જોઈએ બધાને. એટલે જ મેં પ્રોપર લખીને આપ્યું છે મોડ્યુલમાં. પછી કાર્ટેશિયન ઇક્વેશન જે આપણે ડિરાઈવ કર્યું, એમાં પ્રૂફ આપેલું નથી, ડેરિવેશન આપેલું નથી, પણ મેં તમને બતાવી દીધું કઈ રીતે આ ફોર્મ્યુલા આવે છે. તો એની અંદર પણ x1 y1 z1 શું છે એ જોઈ લ્યો. પછી એક્સ વાય ઝેડ શું છે એ જોઈ લો, અને એબીસી શું છે એ જોઈ લો. બધું જ પ્રોપર લખેલું છે. ચલો આટલું ક્લિયર બધાને? બંને ફોર્મ્યુલા એકદમ રેડી? યસ. હવે આપણે જોઈ લઈએ સેકન્ડ કેસ, એના બે ફોર્મ્યુલા, અને પછી ક્વેશ્ચન આન્સર જોશું. સેકન્ડ કેસ કયો છે? સેકન્ડ સિચ્યુએશન કઈ છે? A line passes through two given points. હવે એક નહીં, બે પોઈન્ટ્સ આપેલા હોય. લાઈન બે પોઈન્ટ માંથી પાસ થતી હોય. અગેન 3 ડાયમેન્શનલ, પોઝિટિવ એક્સ એક્સિસ, પોઝિટિવ વાય એક્સિસ, પોઝિટિવ ઝેડ એક્સિસ. ચલો એક લાઈન છે ને, હવે બે પોઈન્ટ માંથી પાસ થાય. સપોઝ આ એક લાઈન છે જેનું આપણે ઇક્વેશન જોતું છે, લાઈન એલ, અને હવે બે પોઈન્ટ્સ માંથી પાસ થાય છે. એક પોઈન્ટ ને આપણે કહી દઈએ પોઈન્ટ એ, જેનો પોઝિશન વેક્ટર છે વેક્ટર એ. બીજું કહી દઈએ પોઈન્ટ બી, જેનો પોઝિશન વેક્ટર છે વેક્ટર બી. ખાસ ધ્યાન રાખજો કે હવે આ વેક્ટર બી પેરેલલ વેક્ટર નથી. જે પહેલો કેસ હતો એમાં પેરેલલ વેક્ટર હતો, વેક્ટર બી, જે ઇક્વેશનમાં હતો. અહીંયા વેક્ટર બી ઈ પોઈન્ટ બી નો પોઝિશન વેક્ટર છે. ચલો આટલું ક્લિયર થાય છે? બે પોઈન્ટ માંથી પાસ થાય છે. એક પોઈન્ટ ને એ કીધું, બીજા પોઈન્ટ ને બી કીધું. બેના પોઝિશન વેક્ટર વેક્ટર એ વેક્ટર બી આપેલા છે. ચલો હવે અગેન મારે શું કરવું છે? આ લાઈન એલ નું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. ઇક્વેશન શું આપશે? લાઈન પર જેટલા પોઈન્ટ છે એનો પોઝિશન વેક્ટર આપે. તો એક વધારાનું હજી એક પોઈન્ટ, જેમ લાસ્ટ કોન્સેપ્ટ ની અંદર એક પોઈન્ટ આપણે લઈ લીધું હતું પી, જુઓ, અને એનો પોઝિશન વેક્ટર હતો વેક્ટર આર. સિમિલરલી પાછો એક હું પોઈન્ટ લઈ લઉં છું. જુઓ, પાછો એક પોઈન્ટ લઈ લઉં છું, પોઈન્ટ પી, અને એનો પોઝિશન વેક્ટર છે વેક્ટર આર. અને હવે
આ 3 પોઈન્ટ્સ પરથી બે વેક્ટર બની શકે. પહેલો વેક્ટર લઈ લો વેક્ટર એપી અને બીજો વેક્ટર લઈ લો વેક્ટર બી અથવા વેક્ટર એ બી કોઈ પણ લઈ શકાય. ચલો આ બાજુ લઈ લઈએ વેક્ટર એ બી. એક વેક્ટર એપી લીધો, બીજો વેક્ટર એ બી લીધો અને એ બંને સેમ લાઈન ઉપર છે એટલે કોલિનિયર કહી શકાય. તમે પેરેલલ પણ એને કહી શકો, કોલિનિયર પણ કહી શકો, પેરેલલ પણ કહી શકો. ક્લિયર છે? યસ. તો એનો મતલબ વન વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર. વેક્ટર એપી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ વેક્ટર. હવે વેક્ટર એપી કઈ રીતે મળશે? તો કે ઓપી માઇનસ ઓએ, ઓપી માઇનસ ઓએ, તો વેક્ટર આર માઇનસ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા વેક્ટર એ બી, વેક્ટર બી માઇનસ વેક્ટર એ. હવે વેક્ટર આર ને સબ્જેક્ટ બનાવો, કેમ કે ઈ જ મારું ઇક્વેશન હશે, ઈ જ આપણને જુદા જુદા પોઝિશન વેક્ટર્સ આપે. વેક્ટર આર ને સબ્જેક્ટ બનાવું તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર ને રાઈટ સાઈડ લઈ જાઓ, વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી માઇનસ વેક્ટર એ, લેમ્બડા બિલોંગ્સ ટુ આર. ફ્રેન્ડ્સ, આજનું થર્ડ ફોર્મ્યુલા ચલો લર્ન કરી લ્યો. ટોટલ 4 ફોર્મ્યુલાસ જોવાના છે. ત્રીજું તમારી પાસે છે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી માઇનસ વેક્ટર એ. ખાલી ચેન્જ કયો છે? આનો. જે આનો પહેલાનો કેસ હતો એની ફોર્મ્યુલા યાદ કરો, વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી. અને જે નેક્સ્ટ સેકન્ડ સિચ્યુએશનમાં ચેન્જ કયો છે? ખાલી આનો. તો આ વેક્ટર બી શું આપતો તો તમને? લાઈનની ડાયરેક્શન. તો સેકન્ડ કેસમાં લાઈનની ડાયરેક્શન કઈ થશે? વેક્ટર બી માઇનસ વેક્ટર એ. એ લાઈનની ડાયરેક્શન થઈ જશે. બાકી આ બાકીનું બધું તો સેમ જ છે. જો વેક્ટર એ શું હતો? એમાં એક પોઈન્ટ આપતા હતા ફર્સ્ટ કેસમાં, એનો પોઝિશન વેક્ટર. અહીંયા બે આપે છે તો પહેલાનો પોઝિશન વેક્ટર વેક્ટર એ. પછી આ વેક્ટર બી શું છે? તો કે સેકન્ડ પોઈન્ટ છે એનો પોઝિશન વેક્ટર બી. ફર્સ્ટ કેસમાં વેક્ટર બી શું હતું? પેરેલલ વેક્ટર. આની અંદર વેક્ટર બી શું છે? બી પોઈન્ટ નો પોઝિશન વેક્ટર. અને વોટ ઇઝ વેક્ટર આર? કે ભાઈ લાઈન પર કોઈ પણ પોઈન્ટ છે, કોઈ પણ એક પોઈન્ટ લઈ લીધું, આ બે પોઈન્ટ સિવાય given 2 પોઈન્ટ છે એની સિવાયનું પોઈન્ટ, એનો પોઝિશન વેક્ટર વેક્ટર આર છે. ચલો થર્ડ ફોર્મ્યુલા લર્ન કરો મારી સાથે. વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી માઇનસ વેક્ટર એ, લેમ્બડા બિલોંગ્સ ટુ આર. આ ક્યારે યુઝ કરવાનું? વેન 2 પોઈન્ટ્સ આર given. અને એ કેસનું આ વેક્ટર ઇક્વેશન છે. વેક્ટર ઇક્વેશન છે. વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી માઇનસ વેક્ટર એ, લેમ્બડા બિલોંગ્સ ટુ આર. ચલો યાદ રહી ગયું બધાને? થઈ ગયું છે લર્ન અહીંયા ને અહીંયા? ગુડ, વેરી ગુડ. સાહેબ તમે 3-4 વાર રિપીટ કરો પછી તો થઈ જ જાય ને. ઓકે, આગળ. હવે આનું આપણે કાર્ટેશિયન ઇક્વેશન લઈએ તો એના માટે ડેરિવેશન તમે આરામથી તમે સેલ્ફ કરી શકશો. હવે હું ડાયરેક્ટ ઇક્વેશન લખું. ચલો તમારે શું કરવાનું છે કે આ ચારેયની અંદર જો વેક્ટર આર છે તો એ લઈ લેજો એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. બરાબર. પછી વેક્ટર એ, તો એના જે પોઈન્ટ એ છે એના કોઓર્ડિનેટ્સ લઈ લઈએ x1 y1 z1. બી પોઈન્ટ ના કોઓર્ડિનેટ્સ લઈ લઈશું x2 y2 z2. એટલે કે જ્યાં વેક્ટર એ છે ત્યાં મૂકવાનું x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ. પછી વેક્ટર બી છે ત્યાં મૂકવાનું x2 i કેપ પ્લસ y2 j કેપ પ્લસ z2 k કેપ. આ ત્રણ વેક્ટર મૂકવાના. બરોબર, આ બધી જગ્યાએ. પછી બે બાજુ સિમ્પ્લિફિકેશન કરીને લેમ્બડાની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ત્રણ વેલ્યુઝ મળશે, ત્રણેયને કમ્પેર કરશો એટલે તમને કાર્ટેશિયન ઇક્વેશન મળી જશે. એન્ડ ધેટ ઇઝ, ચલો વેક્ટર ઇક્વેશન કયું છે? વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી માઇનસ વેક્ટર એ, લેમ્બડા બિલોંગ્સ ટુ આર. એન્ડ કાર્ટેશિયન ઇક્વેશન કેવું મળશે? x minus x1 upon x2 minus x1. x minus x1 upon x2 minus x1 is equals to y minus y1 upon y2 minus y1 is equals to z minus z1 upon z2 minus z1. આજનું ફોર્થ ફોર્મ્યુલા. આ થર્ડ, આ ફોર્થ. સેકન્ડ કેસ કયો છે? લાઈન પાસીસ થ્રુ 2 પોઈન્ટ્સ. એની ફર્સ્ટ વેક્ટર ફોર્મ્યુલા, વેક્ટર ઇક્વેશન, એન્ડ લાઈન નું કાર્ટેશિયન ઇક્વેશન. ચલો કાર્ટેશિયન ઇક્વેશનમાં કઈ વસ્તુ શું છે? હવે લાસ્ટ ડિસ્કશન કરી લઈએ થિયરીની. x1 y1 z1 શું છે?
જે 2 પોઈન્ટ્સ આપ્યા હતા એમાંથી પહેલો એક પોઈન્ટ તમે કોઈ પણ ને એ બી કહી શકો. 2 પોઈન્ટ્સ એ બી જે પણ આપ્યો હોય તમે કહી શકો. તો એ ને કહી દીધું x1 y1 z1 પહેલા પોઈન્ટના કોઓર્ડિનેટ્સ યામ. એવી જ રીતે x2 y2 z2 શું છે? બીજા પોઈન્ટના કોઓર્ડિનેટ્સ. અને xyz શું છે? તો કે લાઈન પરના કોઈ પણ ત્રીજા પોઈન્ટના કોઓર્ડિનેટ્સ અથવા તો ગમે એ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ. ઈ મૂકવાના નથી, આપણે મૂકશું ખાલી x1 y1 z1 x2 y2 z2. ચલો આ લાઈનમાં વચ્ચે જો ઇક્વલ ટુ આવે છે ભૂલ ન થાય. ચલો લર્ન થઈ ગઈ સેકન્ડ કેસની બંને ફોર્મ્યુલા. તો હવે ચારે ચાર ફોર્મ્યુલા એક લાસ્ટ ટાઈમ બોલી જાઓ. ફર્સ્ટ કેસ, પહેલો કેસ, a line passes through a point and parallel vector is given. ત્યારે વેક્ટર ઇક્વેશન બોલો. વેક્ટર r is equal to વેક્ટર a plus લેમ્બડા વેક્ટર b. લેમ્બડા belongs to r. કાર્ટેશિયન ઇક્વેશન બોલો. x minus x1 upon a is equals to, વચ્ચે જો equal to છે, y minus y1 upon b is equals to z minus z1 upon c. અને સેકન્ડ કેસની બંને ફોર્મ્યુલા. two given points. Vector r is equal to vector a plus lambda vector b minus vector a. And Cartesian equation x minus x1 upon x2 minus x1 is equal to y minus y1 upon y2 minus y1 is equals to z minus z1 upon z2 minus z1. ચલો સેકન્ડ કેસ જે છે, ઇક્વેશન ઓફ અ લાઇન પાસીસ થ્રુ ટુ ગિવન પોઈન્ટ્સ. આ શું છે એ હમણાં એક ડિસ્કશન કરી લઈએ. પણ સૌથી પહેલા બે પોઈન્ટમાંથી કોઈ લાઈન પાસ થાય, જો એક સિમ્પલ ફિગર યાદ રાખવા માટે આપી છે, 2 પોઈન્ટ્સ. તો વેક્ટર ઇક્વેશન બોક્સ કરી હાઇલાઇટ કરો, એમાં કઈ વસ્તુ શું છે એ જોઈ લો. અને પછી કાર્ટેશિયન ઇક્વેશન હાઇલાઇટ કરો અને કઈ વસ્તુ શું છે એ જોઈ લો. ઓકે, હવે આપણું જે ફર્સ્ટ ફોર્મ્યુલા હતું યાદ કરો તો ફર્સ્ટ કેસમાં કાર્ટેશિયન ઇક્વેશન કયું હતું? ફર્સ્ટ કેસમાં x minus x1 upon a is equals to y minus y1 upon b is equals to z minus z1 upon c. ફ્રેન્ડ્સ, આની અંદર કઈ વસ્તુ શું છે એ પાછું યાદ કરો તો કે x1 y1 z1 જે એક પોઈન્ટમાંથી લાઈન પાસ થઈશ ને એના કોઓર્ડિનેટ્સ. હવે abc શું હતા યાદ કરો તો પહેલા કેસમાં જે પેરેલલ વેક્ટર b હતો એના સ્કેલર કોમ્પોનેન્ટ્સ કાં તો તમે એને કહેતા હતા ડાયરેક્શન રેશિયોસ. યાદ આવી ગયું? ડાયરેક્શન રેશિયોસ. જો આપણને ડાયરેક્શન રેશિયોસ ની બદલે ડાયરેક્શન કોસાઇન્સ આપી દે, ઈ લાઈનના ડાયરેક્શન કોસાઇન્સ આપી દે lmn, તો ફોર્મ્યુલામાં ખાલી abc છે, ત્યાં શું આવી જાય? lmn આવી જાય. If lmn are the direction cosines of the line, then equation of the line x minus x1 upon l y minus y1 upon m zmn વચ્ચે ઇક્વલ ટુ. એટલે સ્પેશિયલ કેસ છે, તો તમારે કઈ અલગથી યાદ રાખવાનું નથી. તમને ડાયરેક્શન રેશિયોઝ આપે તો ઈ મૂકી દેવાના, ડાયરેક્શન કોસાઇન્સ આપે તો ઈ મૂકી દેવાના. ચલો ક્લિયર એકદમ? ગુડ. હવે જઈએ ક્વેશ્ચન આન્સરમાં. Find the vector and Cartesian equation of the line passing through a point and which is parallel to the vector. લ્યો, એક પોઈન્ટ આપી દીધું, પેરેલલ વેક્ટર ક્લિયર કહી દીધું, તો કેસ નંબર કયો થશે? 1, સિચ્યુએશન 1. બંને ફોર્મ્યુલા લખવાના કીધા છે, જો વેક્ટર ઇક્વેશન એન્ડ કાર્ટેશિયન ઇક્વેશન. હવે તમે કહો સર ખાલી એમ કીધું હોય તો ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ લાઈન, તો બંને લખી નાખવાના. બોર્ડમાં પાર્ટ બી માં બંને લખી નાખવાના, કઈ વાર ન લાગે. જુઓ, પહેલા આપણે લખીએ કાર્ટેશિયન સોરી વેક્ટર ઇક્વેશન. ચલો વેક્ટર ઇક્વેશન. ચલો પહેલા કેસની ફોર્મ્યુલા યાદ કરો. વેક્ટર r is equal to વેક્ટર a પ્લસ લેમ્બડા વેક્ટર b, લેમ્બડા belongs to r. હવે એની અંદર મૂકવાનું શું છે? વેક્ટર r કોઈએ મૂકવાનો નથી, કેમ કે એ તો કોઈ પણ પોઈન્ટ નો પોઝિશન વેક્ટર છે, એ નથી મૂકવાનો. વેક્ટર a જે પોઈન્ટ આપ્યો હોય એનો પોઝિશન વેક્ટર, આમાંથી પોઝિશન વેક્ટર બનાવો એટલે કે 5y કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ મૂકી દીધો વેક્ટર a પ્લસ લેમ્બડા વેક્ટર b, આ રહ્યો વેક્ટર b એટલે પેરેલલ વેક્ટર 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ, લેમ્બડા બિલોંગ્સ ટુ r. ફ્રેન્ડ્સ, હવે બીજું કાંઈ જ કરવાનું નથી. આ તમારું વેક્ટર ઇક્વેશન, લાઈનનું વેક્ટર ઇક્વેશન.
અહીંયા કઈ એડિશન કરવાથી કોઈ મતલબ નથી. બસ આ તમારો આન્સર. હવે અહીંયા કાર્ટેશિયન ઇક્વેશન લઈ લઈએ. કાર્ટેશિયન ઇક્વેશન, ચલો તરત ફોર્મ્યુલા યાદ કરો. પહેલા કેસની x માઇનસ x1 અપોન a ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y1 અપોન b ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 અપોન c. આપણી પાસે કઈ વસ્તુ છે? x1 y1 z1. ઈ કોણ હોય? જે પોઈન્ટ માંથી પાસ થાય એના કોઓર્ડિનેટ્સ આ રહ્યા. અને a b c એટલે કે વેક્ટર b ના સ્કેલર કોમ્પોનેન્ટ્સ મૂકી દો બધું. x માઇનસ 5 અપોન a અહીંથી મળશે 3. y માઇનસ y1 y માઇનસ 2 અપોન b પ્લસ 2. z માઇનસ z1 અહીંયા માઇનસ 4 છે એટલે માઇનસ માઇનસ પ્લસ 4 અને અપોન માઇનસ 8. બસ આ થઈ ગયું કાર્ટેશિયન ઇક્વેશન ઓફ ધ લાઇન. મોસ્ટલી એમસીક્યુ માં પૂછાતા હોય છે આ ટાઈપના ક્વેશ્ચન, કારણ કે સાવ સિમ્પલ છે. ચલો ક્લિયર છે, બંને આન્સર લખેલા છે. બસ નેક્સ્ટ, find the vector equation for the line passing through the points. ચલો બીજો કેસ લ્યો, એના ફોર્મ્યુલા મૂકો અને આન્સર લખી નાખો બંને ઇક્વેશન. બે પોઈન્ટ્સ ક્લિયરલી કહી દીધું છે કે લાઈન બે પોઈન્ટ્સ માંથી પાસ થાય છે. આમાં ભલે ઓનલી વેક્ટર ઇક્વેશન કીધું છે, તમારે બે લખી નાખવાના છે, વેક્ટર એન્ડ કાર્ટેશિયન બોથ. ચલો મળી ગયા બધાને? યસ. એક બાજુ વેક્ટર ઇક્વેશન લખીએ અને આ બાજુ કાર્ટેશિયન ઇક્વેશન. ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ જોજો કે અહીંયા આવશે, આને કહેવાય સદિશ સમીકરણ. સદિશ સમીકરણ અને આને કહેવાય કાર્ટેશિય સમીકરણ. અત્યારે આ ક્વેશ્ચનમાં સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન જ કીધું છે, પણ આપણે બે મેળવી લઈએ. તો બે પોઈન્ટ્સ માંથી લાઈન પાસ થાય એટલે તરત સેકન્ડ કેસના બંને ફોર્મ્યુલા યાદ આવવા જોઈએ. ફોર્મ્યુલા યાદ કરો. વેક્ટર r ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર a પ્લસ લેમ્ડા વેક્ટર b માઇનસ વેક્ટર a. લેમ્ડા બિલોંગ્સ ટુ r. તો વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a કોને કેવું? વેક્ટર b કોઈ પણ ને કહી શકાય. આને કહી દો વેક્ટર a, પહેલો પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર વેક્ટર a. આને કહી દો બીજું પોઈન્ટ એનો પોઝિશન વેક્ટર વેક્ટર b. તો વેક્ટર a લખો અહીંથી માઇનસ આઈ કેપ પ્લસ 0 જે કેપ પ્લસ 2 કે કેપ. 0 જે કેપ નો લખો તોય ચાલે. પછી b માઇનસ a, તો ઈ સબટ્રેક્શન પાછું કરવાનું છે. b માઇનસ a તો અહીંથી કરી નાખો તોય ચાલે, વેક્ટર લખો પછી કરો તોય ચાલે. આપણે અહીંથી જ કરી નાખીએ. b માઇનસ a 3 માઇનસ 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 પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ એટલે 4 આઈ કેપ. 4 માઇનસ 0 એટલે પ્લસ 4 જે કેપ. 6 minus 2 plus 4 kk. લેમ્ડા બિલોંગ્સ ટુ r. ચલો આ આન્સર મળ્યો તો બધાને. હવે આની અંદર એક ચેન્જ ધ્યાન આપજો. સપોઝ કે આ ક્વેશ્ચન એમસીક્યુ માં હતો અને તમને આવો ઓપ્શન બતાય જ નહીં. આ જે 4 4 4 કોમન નીકળે છે ઈ લેમ્ડામાં જતું રહે, એટલે અહીંયા આવી જાય 4 લેમ્ડા. 4 લેમ્ડાની જગ્યાએ કોઈ એક નવો કોન્સ્ટન્ટ સપોઝ કે મ્યુ મૂકી દીધો, મ્યુ. તો આવું આવી શકે. આ 4 4 4 એને ડાયરેક્શન રેશિયોસ કહેવાય. અહીંયા 1 1 1 પણ આવી શકે, 8 8 8 પણ આવી શકે. ક્લિયર છે બધાને? મારે આ જ ઓપ્શન ને 16 16 16 લખીને પૂછવું હોય તો પૂછી શકું.
ડાયરેક્શન રેશિયો ચેન્જ થઈ શકે, મતલબ કોમન નીકળતું એ કાઢી શકાય. હવે કાર્ટેશિયન ઇક્વેશન તો ફોર્મ્યુલા યાદ કરો, x minus x1 upon x2 minus x1 is equals to y minus y1 upon y2 minus y1 is equals to z minus z1 upon z2 minus z1. હવે x1 y1 z1 એટલે આ, x2 y2 z2 એટલે આ, તો x minus x1 એટલે minus plus 1 અહીંયા, upon x2 minus x1 3 minus minus plus 4 એટલે અહીંયા આવી જશે 4. y minus y1 y1 કેટલું છે 0 upon 4 minus 0 એટલે 4 અને is equals to z minus 2 upon 6 minus 2 એટલે 4. ચલો આ તમારો આન્સર, આ છે કાર્ટેશિયન ઇક્વેશન. હવે કાર્ટેશિયન ઇક્વેશન લખતા હોઈએ તો અહીંથી જોઈને વેક્ટર માંથી પણ કાર્ટેશિયન બની જાય, યસ ઓર નો? અને કાર્ટેશિયન માંથી વેક્ટર પણ બની જાય, તો આ બંનેમાં એકબીજામાં તમે કન્વર્ટ કરી શકો. અને એવા ક્વેશ્ચન પણ આવે છે કે ભાઈ વેક્ટર માંથી કાર્ટેશિયન લખો, કાર્ટેશિયન માંથી વેક્ટર લખો. હવે દરેક સ્ટુડન્ટ સાંભળજો, જેમ 2D માં ઇક્વેશન ઓફ અ લાઈન મેળવવા માટે ઘણા બધા ફોર્મ હતા, જેમ કે એક પોઈન્ટ સ્લોપ ફોર્મ હતું, યાદ આવે છે? પોઈન્ટ સ્લોપ ફોર્મ 2D જે ભણ્યા હોય પ્રોપર એને ખ્યાલ હોય. પછી હતું ઇન્ટરસેપ્ટ ફોર્મ, y ઇન્ટરસેપ્ટ ફોર્મ, જેને તમે c કહેતા હતા, y = mx + c, ખ્યાલ આવે છે? બરાબર. પછી 2 ઇન્ટરસેપ્ટ ફોર્મ હતું, x upon a plus y upon b = 1, યાદ આવે છે? ઓકે, તો આ બધા જુદા જુદા ફોર્મ હોય લાઈનના ઇક્વેશનના, પણ છેલ્લે તમે સિમ્પ્લિફાઈ કરો ને એટલે ax + by + c = 0 આવે. ઘણા બધા ફોર્મ હોય, સિમ્પ્લિફાઈ કરો ત્યારે. તો અત્યારે આપણે કેટલા ફોર્મ્યુલા ભણ્યા? 4. મેઇન 2 કેસ. હવે સેકન્ડ કેસમાં તમે સિમ્પ્લિફિકેશન કરો તો આવશે તો ફર્સ્ટ કેસ જેવા જ, જોઈ લો, વેક્ટર r = વેક્ટર a + લેમ્બડા વેક્ટર b હતો. આ સેકન્ડ કેસનો ક્વેશ્ચન સિમ્પ્લિફાઈ કર્યું તો આ આવ્યું. સિમિલરલી જો આમાં પણ x - x1 upon a b c ટાઈપનું આવ્યું. તો સેકન્ડ કેસનું સિમ્પ્લિફિકેશન કરશો તો આવશે તો મેઇન ફર્સ્ટ કેસ જેવા જ ઇક્વેશન. એટલે ફર્સ્ટ કેસના જે બે ઇક્વેશન છે એ તમે જનરલ મેઇન ફોર્મ્યુલા ગણી શકો 3D માટે લાઈનના. ઓકે, તો હવે વેક્ટર માંથી કાર્ટેશિયન, કાર્ટેશિયન માંથી વેક્ટર પૂછી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો ઈ જ છે, જોઈ લ્યો. કાર્ટેશિયન ઇક્વેશન આપેલું છે, એમાંથી વેક્ટર ઇક્વેશન ચલો લખી નાખો, પછી ચેક કરો કરેક્ટ છે કે ઇનકરેક્ટ. યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. જો આને છે ને પ્રોપર ફોર્મમાં લખવાનું કાર્ટેશિયન ઇક્વેશન ને, મતલબ x અહીંયા માઈનસ જ આવવું જોઈએ, જ્યારે અહીંયા +3 છે તો x - -3 upon 2, y - 5 upon 4, અને અગેન અહીંયા પ્લસ છે, પ્લસ નહીં ભાઈ, માઇનસ હોવું જોઈએ, તો z - -6 upon 2. અને હવે તમને x1 y1 z1 મળે અને abc મળે. પહેલા પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરવાના. હજી આ થોડુંક સિમ્પલ ઇક્વેશન છે, આગળ એવા ઇક્વેશન આવવાના છે જે થોડાક વધારે કોમ્પ્લિકેટેડ લખ્યા હોય, પણ આપણે એને સિમ્પલિફાઈ કરી નાખશું, આગળ આવશે ધીમે ધીમે. તો અત્યારે આના પરથી વેક્ટર ઇક્વેશન શું યાદ આવે? વેક્ટર r = વેક્ટર a + લેમ્બડા વેક્ટર b, લેમ્બડા બિલોંગ્સ ટુ r. તો વેક્ટર r એમ નામ, વેક્ટર a ક્યાંથી મળશે? અહીંયા ઉપરથી, એવું યાદ રાખો, ઉપરથી તમને વેક્ટર a ના કોમ્પોનેન્ટ્સ મળે. તો -3i કેપ, પછી અહીંયા જો -5 નથી લેવાનું છે પ્લસ, કમ્પેર કરવામાં ધ્યાન રાખજો, એટલે +5j કેપ અને -6k કેપ પ્લસ લેમ્બડા વેક્ટર b ક્યાંથી મળશે? નીચેથી 2 4 2, 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 2k કેપ, લેમ્બડા બિલોંગ્સ ટુ r. ચલો મળી ગયું તો બધાને? ઓકે, કરેક્ટ હતું, ગુડ. માઇનસ નું ધ્યાન રાખજો, ઉતાવળમાં આવી કોઈ મિસ્ટેક ન થઈ જાય, બરાબર? Find the Cartesian equation of the line which passes through the point and parallel to the line. સમજજો, આ એક નવા ટાઈપનો ક્વેશ્ચન. તમને જુઓ તો આ જોઈને હવે શું યાદ આવે? જલ્દી થઈ ગયો, આ જોઈને શું યાદ આવે? તરત જ ખ્યાલ આવી જોઈએ કે આ કોઈ એક લાઈન છે. આ જે ઇક્વેશન ભણી ગયા
તો આવું ઇક્વેશન લખેલું હોય એટલે તમને ખ્યાલ આવવું જોઈએ કે આ 3D કોન્સેપ્ટની એક લાઈન છે. યસ ઓર નો? તો આ એક લાઈન ગીવન છે. ઓકે. હવે આપણે એક બીજી લાઈનનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. કાર્ટેશિયન ઇક્વેશન ઓફ ધ લાઈન passes through a point, એક પોઈન્ટ આપી દીધું, એન્ડ પેરેલલ ટુ ધ લાઈન, આ લાઈન ને પેરેલલ, આ કઈક નવો કોન્સેપ્ટ. હવે જો આપણે જે લાઈનનું ઇક્વેશન જોતું છે એમાં એક પોઈન્ટ આપ્યો છે. હવે એક પોઈન્ટ વાળો કેસ યાદ કરો તો કેસ નંબર 1. તો એમાં બીજું શું જોઈએ? પેરેલલ વેક્ટર. એ ક્યાંથી મળશે? વિચારો and raise your hand. બહુ જ ઈઝી છે. યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સને હાથ ઊંચાથી હજી બાકીના વિચારો. વેક્ટર બી ક્યાંથી મળશે? યસ, ભુજમાંથી ભાઈઓમાંથી આન્સર આપો. કેમ? ફર્સ્ટ જેવું તો બને છે, પણ ઈ જે લાઈન આપણે જે લાઈન જોતી છે એને આ લાઈન કેવી છે? પેરેલલ છે, એટલા માટે. હા, આવું કઈક રીઝન આપવાનું હતું. યસ, ઓકે, બરોબર છે કે આ લાઈન ને પેરેલલ વેક્ટર તમે સમજો. મારે આપણે જે જોતી છે ને ઈ એક લાઈન આ છે, આનું ઇક્વેશન જોતું છે, અને જે ગીવન છે ને એ L1 છે. સમજજો, આ L1 લાઈન, બંને પેરેલલ લાઈન છે. આ L1 છે. હવે આ જે L1 લાઈન છે એમાં જે નીચેથી શું મળશે તમને? તો કે એ લાઈનના ડાયરેક્શન રેશિયોસ. આટલું ક્લિયર થયું? બોલો એ ડાયરેક્શન રેશિયોસ. હવે એ ડાયરેક્શન રેશિયોસ કોના હોય? એના પેરેલલ વેક્ટરના અથવા તો એની ડાયરેક્શનના. આ લાઈનને પેરેલલ વેક્ટર હું બી લેતો હોઉં, વેક્ટર બી, એ અહીંથી મળશે નીચેથી L1 ના. હવે L અને L1 પેરેલલ છે, વેક્ટર બી L1 ને પેરેલલ છે, તો વેક્ટર બી L ને પણ પેરેલલ થાય. મીન્સ બે પેરેલલ લાઇન્સ હોય તો તમે આ લાઈનની ડાયરેક્શન બીજા માટે લઈ શકાય. એટલે કે હવે મારે કયું ઇક્વેશન જોતું છે? કાર્ટેશિયન ઇક્વેશન જ જોતું છે. બે મેળવી શકાય. હવે હું આમાં કાર્ટેશિયન જ મેળવું છું. x માઇનસ x1 અપોન a, પેલા ફોર્મ્યુલા યાદ કરવાની, વચ્ચે ઇક્વલ્સ ટુ y માઇનસ y1 અપોન b, z માઇનસ z1 અપોન c. જો બે ઉપરના પોઈન્ટ જુદા જુદા હોય, ઈ સેમ ન હોય, જેમ કે L1 છે, L1 છે, એ કયા પોઈન્ટમાંથી પાસ થાય છે? -3, 4 અને -8. જ્યારે આપણી જે લાઈન છે આમાંથી પાસ થાય છે. ઈ સેમ ન લેવાય, પણ જે પેરેલલ વેક્ટર છે ડાયરેક્શન ઈ સેમ લઈ શકાય. એટલે હવે આપણો આન્સર થશે x માઇનસ x1. x1 કોણ થશે? આ L લાઈન જે પોઈન્ટમાંથી પાસ થાય છે, તો માઇનસ માઇનસ +2 અપોન એ ક્યાંથી મળશે? આ લાઈનમાંથી 3, y માઇનસ 4 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 5 અપોન c. ક્યાંથી મળશે? અહીંથી. આ મળી ગયું લાઈન L નું રિક્વાયર્ડ ઇક્વેશન. એકદમ ક્લિયર બધાને? ગુડ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. Find the equation of a line parallel to x-axis and passing through the origin. કોઈ એવી લાઈનનું ઇક્વેશન જે x એક્સિસ ને પેરેલલ હોય અને ઓરિજિન માંથી પાસ થતી હોય. આ ક્વેશ્ચન થોડોક વિચિત્ર છે. કઈ રીતે જુઓ તો અહીંયા ધ્યાન આપો. જોજો, આ પોઝિટિવ x એક્સિસ, પોઝિટિવ y એક્સિસ, પોઝિટિવ z એક્સિસ, ને અહીંયા છે ઓરિજિન 0,0,0 ઓરિજિન. જોજો, હવે x એક્સિસ કઈ છે? આ x એક્સિસ છે, એને પેરેલલ એક લાઈન ડ્રો કરું છું. જોજો, x એક્સિસ ને પેરેલલ એક લાઈન ડ્રો કરું છું, x એક્સિસ ને પેરેલલ, અને ઈ લાઈન પાછી ઓરિજિન માંથી પાસ થાય એવું કીધું છે. પોસિબલ છે? x એક્સિસ પોતે ઓરિજિન માંથી પાસ થાય. હવે એને પેરેલલ એક લાઈન દો તો કઈ ઓરિજિન માંથી પાસ ન થાય. તો એનો મતલબ આમાં કોનું ઇક્વેશન માંગ્યું છે? x એક્સિસ ઇટસેલ્ફ. મતલબ x એક્સિસ નું જ ઇક્વેશન માંગ્યું છે. સમજાણું બધાને? કેમ કે પોતે તો પોતાને પેરેલલ થઈ શકે, કહી શકાય. એટલે આ લાઈન નું ઇક્વેશન નું કઈ કામ નથી. આપણે x એક્સિસ નું જ ઇક્વેશન જોતું છે. અગેન પોઝિટિવ x એક્સિસ, તો જો પાછળની બાજુ નેગેટિવ x એક્સિસ આ બાજુ હોય,
તો આ છે એક્સ એક્સિસ, ઈ પણ એક લાઈન જ છે, વાય એક્સિસ પણ એક લાઈન છે, ઝેડ એક્સિસ પણ એક લાઈન છે. અત્યારે મારે એક્સ એક્સિસ નું ઇક્વેશન જોતું છે. ઇક્વેશન ઓફ એક્સ એક્સિસ ઇટસેલ્ફ. ચલો કઈ કઈ વસ્તુ જોશે? એક તો પોઈન્ટ જોશે. તો એક કામ કરીએ, ઈ કેમાંથી પાસ થશે એક્સ એક્સિસ? ઓરિજિન માંથી. ચલો ઈ તો ખબર છે, તો પોઈન્ટ આપણી પાસે છે. હવે બીજી કઈ વસ્તુ જોશે આપણને? ડાયરેક્શન. ડાયરેક્શન મીન્સ પેરેલલ વેક્ટર જોશે. તો એક કામ કરીએ, આ એક્સ એક્સિસ ની ડાયરેક્શનમાં એના પરનો એક પોઝિશન વેક્ટર લઈ લઈએ, ધેટ ઇઝ આઈ કેપ. આઈ કેપ આપણે સપોઝ કરી લઈએ આ એક વેક્ટર પોઝિટિવ એક્સ એક્સિસ ની ડાયરેક્શનમાં. મતલબ આ જે પોઈન્ટ હશે, જો આ આઈ કેપ હોય તો અવડું આ જે પોઈન્ટ છે આ ઓરિજિન છે. અહીંયા એક પોઈન્ટ એ લઈ લઉં તો એ થઈ જશે 1,0,0. એક્સ એક્સિસ ઉપર એક પોઈન્ટ એ લીધું 1,0,0. આ ક્લિયર થયું? યસ, ઓકે. તો હવે બે પોઈન્ટ વાળું ઇક્વેશન તમે એપ્લાય કરી શકો. 2 પોઈન્ટ વાળું એક્સ એક્સિસ ઉપર વધારાનું એક પોઈન્ટ લઈ લીધું 1,0,0. ખબર છે મને કે એક્સ એક્સિસ છે એટલે આવું પોઈન્ટ સપોઝ કરી શકાય, બાકી નો લઈ શકાય. ઓકે, તો ઇક્વેશન x minus x1 upon x2 minus x1 is equals to y minus y1 upon y2 minus y1, z minus z1 upon z2 minus z1. x1 x minus x1 આને કહી દઈએ x1 y1 z1, આને કહી દઈએ x2 y2 z2, તો minus 0 upon 1 minus 0, y minus 0 upon 0 minus 0, z minus 0 upon 0 minus 0. સિમ્પ્લિફાય કરો તો x upon 1 is equal to y upon 0 is equal to z upon 0. તમે કહેશો સર ડિનોમિનેટરમાં 0 પોસિબલ નથી. સાવ સાચી વાત છે, કારણ કે આ કોનું ઇક્વેશન છે? એક્સ એક્સિસ નું. અને એક્સ એક્સિસ નું ઇક્વેશન ઈ તમને શું આપશે? એના પરના પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ. તો એમાં y કોઓર્ડિનેટ z કોઓર્ડિનેટ 0 જ હોય. એટલે આ થઈ ગયું એક્સ એક્સિસ નું ઇક્વેશન. ભલે ઈ તો ખાલી ફોર્મના ડિનોમિનેટરમાં 0, ખાલી y કોઓર્ડિનેટ z કોઓર્ડિનેટ આવવાનો જ નથી એટલું જ બતાવે છે. તો આ થઈ ગયું એક્સ એક્સિસ નું ઇક્વેશન. x upon 1 is equal to y upon 0 is equal to z upon 0. સિમિલરલી y એક્સિસ નું ઇક્વેશન શું થશે? વિચારી લ્યો. x upon 0 y upon 1 z upon 0. z એક્સિસ નું ઇક્વેશન x upon 0 is equal to y upon 0 is equal to z upon 1. એકદમ ક્લિયર? ત્રણેયના ઇક્વેશન. તમે કહેશો સર અહીંયા તમે 1,0,0 લીધું, એની બદલે 2,0,0 નહોતા લઈ શકતા? લઈ શકાય ભાઈ. અહીંયા તમે ઇન જનરલમાં કોઈ પણ k લઈ લ્યો, k, 0,0 પોઈન્ટ, તો x upon k આવશે. ટૂંકમાં આ 0 નહીં થાય, બરાબર? બે પોઈન્ટ લીધું, એક ઓરિજિન લીધું હોય તો બીજામાં તો એક્સ એક્સિસ નો કોઓર્ડિનેટ 0 થવાનો જ નથી, એક્સ કોઓર્ડિનેટ. એટલે આ ટાઈપનું ઇક્વેશન એક્સ એક્સિસ નું બનશે. એન્ડ આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લ્યો એક વખત. ફાઇન્ડ ધ વેક્ટર ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. એક પોઈન્ટ દઈ દીધું. ચલો હવે જે આપણે લાઈન જોતી છે, ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધીસ ટુ લાઇન્સ. આને હું કહી દઉં લાઈન L1, આને હું કહી દઉં લાઈન L2. તો આ બંને લાઈનને પરપેન્ડિક્યુલર હોય એવી લાઈન અને એક પોઈન્ટ આપી દીધું છે, ઈ લાઈનનું ઇક્વેશન આપણે જોતું. લાઈન પરનું પોઈન્ટ તમને ગીવન છે અને જે લાઈન જોતી છે એ આ બંનેને પરપેન્ડિક્યુલર છે. તો પોઈન્ટ આપી દીધું છે. હવે એક પોઈન્ટ આપી દીધું તો કેસ નંબર 1 યાદ કરો. શું આપણે ઘટે છે? જોઈએ છે શું? પેરેલલ વેક્ટર બી. કઈ રીતે મળશે? કોઈને આઈડિયા આવે છે? રેઇઝ યોર હેન્ડ. યસ, વેરી ગુડ. મોડાસામાંથી બોલો વૈદેહી બેન. યસ, આન્સર આપો. વેરી ગુડ, એકદમ સરસ આન્સર છે. ગુડ. જો એમને વેક્ટર એલ્જીબ્રા ચેપ્ટર 10 નો કોન્સેપ્ટ ક્લિયર છે કે આપણે જે રિક્વાયર્ડ લાઈન છે ને આ બંનેને પરપેન્ડિક્યુલર છે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ તમે સમજી શકો. સપોઝ કે આ લાઈન છે, ફર્સ્ટ લાઈન, એ એક્સ એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શનમાં છે. આવું ખાલી માનવાનું કહું છું એટલે તમને બહુ વધારે ક્લિયર થઈ જાય. આ એક્સ એક્સિસ, પછી વાય એક્સિસ. તો એક્સ એક્સિસ વાય એક્સિસ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. હવે ત્રીજી લાઈન જે ઝેડ, જે આપણે જોતી છે, ઝેડ એક્સિસ બાજુ છે. તો આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, એને પેરેલલ વેક્ટર ક્યાંથી મળશે? અહીંથી, નીચેથી. પહેલી લાઈનનો પેરેલલ વેક્ટર અહીંથી મળે, બીજી લાઈનનો પેરેલલ વેક્ટર અહીંથી મળશે.
તો આ b1 એટલે પહેલો વેક્ટર, b2 એટલે બીજો વેક્ટર, ઈ બંનેને પરપેન્ડિક્યુલર z એક્સિસ, તો ઈ બંનેનો તમારે શું કરવાનો છે? ક્રોસ પ્રોડક્ટ. આમ પણ આપણે ભણી ગયા છીએ, કોઈ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરો, જે આન્સરનો વેક્ટર મળે ઈ ગિવન ટુ વેક્ટર્સને પરપેન્ડિક્યુલર જ હોય. યસ ઓર નો? તો L1 માંથી તમને મળી જશે વેક્ટર b1. ઉભા રહ્યો, ધ્યાન ઈ રાખજો, હજી આ થોડોક સિમ્પલ ક્વેશ્ચન છે. ક્યારેક આ જે ઇક્વેશન છે કાર્ટેશિયન ઇક્વેશન, ઈ પ્રોપર ફોર્મમાં હોવું જોઈએ. ન હોય ને તો નીચે ક્યારેક ચેન્જ થઈ જાય. અત્યારે ચેન્જ થાય છે કે નહીં ચેક કરો. x - x1 upon a ઓકે છે, y પ્લસ છે તો માઇનસ -19 upon a, નીચે કોઈ ચેન્જ નથી આવતો. z માઇનસ એટલે હવે નીચે કોઈ ચેન્જ નથી આવતો. અત્યારે આગળ એવા ક્વેશ્ચન આવવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો અત્યારે વેક્ટર b1 આ થશે 3i કેપ -16 j કેપ પ્લસ 7 k કેપ. પછી વેક્ટર b2 એ ક્યાંથી મળશે? અહીંથી ચેન્જ થાય છે? નો, x - x1 રેડી જ છે ઇક્વેશન. ચલો અહીંથી મળી જશે વેક્ટર b2 3i કેપ પ્લસ 8j કેપ -5 k કેપ. હવે આપણે જે લાઈન જોતી છે એનું પોઈન્ટ દીધું છે. પેરેલલ વેક્ટર કઈ રીતે મળશે? તો કે વેક્ટર b ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2. પાર્ટ બી માં પૂછાય તો કેમ કરવાનું, લખવાનું કેમ છે? લખવું પડે કે ભાઈ રિક્વાયર્ડ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધીસ એન્ડ ધીસ. b1 is parallel to the line L1, b2 is parallel vector to the line L2. Now required line is perpendicular to these two both lines, therefore parallel vector to the required line vector b is equal to vector b1 cross vector b2. હવે આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરતા બધાને આવડે ડિટર્મિનન્ટ લઈને? યસ, વેક્ટર b મળી જાય. પછી એક પોઈન્ટ છે, ફાઇનલ ઇક્વેશન વેક્ટર r is equal to વેક્ટર a પ્લસ લેમ્બડા વેક્ટર b લેમ્બડા belongs to r. ચલો આજનો કોન્સેપ્ટ, ફોર્મ્યુલા, ક્વેશ્ચન એકદમ ક્લિયર બધાને? ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર ની અંદર ટોટલ બોર્ડ ગુજસેટ ની અંદર 14 પોઈન્ટ્સ છે, એમાંથી 8 આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. પહેલા ટોપિકના 4 પોઈન્ટ્સ, બીજા ટોપિકના 4 પોઈન્ટ્સ. હવે બે ટોપિક પેન્ડિંગ છે, એંગલ બિટવીન ટુ લાઇન્સ એન્ડ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. એની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બીજું કે આવતીકાલે જે મોક છે એની અંદર ચેપ્ટર 10 છે, હજી ચેપ્ટર 11 નથી. નેક્સ્ટ મોક આવશે એની અંદર ચેપ્ટર 11 હશે. બરાબર? ચલો આજનું એસએલપી હોમવર્ક લખી નાખો. સાથોસાથ જ આ ચેપ્ટર નાનું છે એટલે એકદમ મોઢે કરી નાખો કે પછી ક્યારેક જોવાની જરૂર ન પડે. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.